પુનિત ક્રોસની પ્રતિષ્ઠાનો પર્વ. ક્રોસ દરેક ખ્રિસ્તીઓના શ્રદ્ધાનું ચિહ્ન છે. પરંપરા મુજબ પવિત્ર ભૂમિની યાત્રા દરમિયાન સમ્રાટ કોન્સ્ટન્ટાઇનના માતા સંત હેલેનને પવિત્ર ક્રોસનો અવશેષ મળી આવ્યો હતો. હેલેને યરુશલેમના બિશપને પવિત્ર ક્રોસ અર્પણ કર્યો. તેમણે શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ક્રોસ દર્શન માટે ખુલ્લો મૂક્યો. ત્યારથી પવિત્ર ક્રોસનો તહેવાર સમગ્ર ધર્મસભા તેમજ સ્થાનિક ધર્મસભા દ્વારા ઉજવવામાં આવે છે. ક્રોસ દ્વારા ઈશ્વરનો મહિમા કરીએ. ઈસુ ખ્રિસ્ત ક્રોસ ઉપરના મરણ સુધી પરમપિતાના આજ્ઞામાં રહી પોતાનો મહિમા પ્રગટ કરે છે અને સમગ્ર માનવજાત માટે ઉદ્ધારનું કારણ બની જાય છે. ઈસુ પવિત્ર સ્પર્શથી ઘૃણાસ્પદ ગણાતા ક્રોસને પતિત પાવન બનાવે છે. અસંખ્ય લોકોને ક્રોસ પરના મૃત્યુની સજા થઈ હતી, પરંતુ પ્રભુ ઈસુના એ જ ક્રોસ ઉપરના મૃત્યુથી શાપિત ગણાતો ક્રોસ પાપીઓના ઉદ્ધારનું કારણ બને છે. ધરતી અને સ્વર્ગ વચ્ચેની સીડી બને છે. ઈશ્વર અને માનવ વચ્ચેના સંબંધનું સાધન બને છે. એ જ પવિત્ર ક્રોસને નિહાળી આપણે સૌ જીવન જીવવા માટેનું સામર્થ્ય અને શક્તિ મેળવી લઈએ. આ તહેવાર દુઃખદ પ્રસંગ નથી, બલકે ઈશ્વરનો મહિમા કરી જીવનનો સાચો આનંદ માનવાનો દિવસ છે. તાજેતરમાં બની ગયેલા યુવા સંત કાર્લો આકુતી પણ પોતાના જીવનમાં આવેલી લ્યુકેમિયાની બીમારી સ્વીકારે છે, ફરિયાદ કર્યા વગર. પોતાના જીવનમાં આવેલો બીમારીનો ક્રોસ પવિત્ર અને પાવન બનાવે છે. આપણા દરેકના જીવનમાં નાના મોટા ક્રોસ આવતા હોય છે. ઈશ્વર ઉપર ભરોસો રાખી એને દિલથી સ્વીકારીને નિભાવીશું તો દરેક મુશ્કેલી હળવી અને પવિત્ર બની જાય છે. હે ઈસુ, તારા પવિત્ર ક્રોસથી અમને પાવન બનાવો. આમેન. આધ્યાત્મિકતા અને પવિત્રતા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય ઈસુ.